વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। સુરત શહેર અત્યારે આકરી ગરમીની ચપેટમાં છે, ત્યારે હીટ વેવની આગાહી વચ્ચે માનવીઓ તો ઠીક પરંતુ અબોલ વન્યજીવોની હાલત પણ કફોડી બની રહી છે। ત્યારે સુરતના સરથાણા સ્થિત ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી રાહત આપવા માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓ માટે કુલર અને ફુવારા સહિતને કાર્યરત કરી દેવામાં આવ્યા છે। ભલે આખું શહેર ગરમીમાં સેકાઈ રહ્યું હોય, પરંતુ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં હરિયાળી અને સતત પાણીના છંટકાવને કારણે શહેરના સરેરાશ તાપમાન કરતાં અંદાજે 2 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાય છે। મુલાકાતીઓ જ્યારે પ્રાણીઓને જોવા પહોંચે ત્યારે ગરમીને કારણે પ્રવાસીઓ સુસ્ત ન જણાય અને તેમને તકલીફ ન પડે તે હેતુથી ઝૂ સત્તાધીશો દ્વારા વોટર ટબ હંમેશા ઠંડા પાણીથી છલોછલ રાખવામાં આવે છે। માત્ર 2 દિવસ દરમિયાન જ નહીં પણ રાત્રિના સમયે પણ વન્યજીવોને ગરમી ન લાગે તેની તકેદારી રાખવામાં આવી રહી છે। વાઘ, સફેદ વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને જ્યારે સાંજે નાઇટ શેલ્ટરમાં લેવામાં આવે છે ત્યારે ત્યાં ખાસ કુલર મૂકવામાં આવ્યા છે। રીંછ અને ઓસ્ટ્રીચ જેવા પક્ષીઓના પાંજરામાં પણ સતત ફુવારા ચાલુ રાખવામાં આવતા હોવાથી પ્રાણીઓ પણ પાણીની મજા માણતા જોવા મળી રહ્યા છે। હાલમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓ અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે। આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે। અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે। કુલરો પણ પ્રોટેક્ટ મુકાયા છે એનિમલ્સમાં, જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે।